સુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે મેદાનમાં ઉતરી ગયા છે। આજે પાંડેસરા ભેદવાડ ખાતે એનસીપી શરદ પવારના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। આગામી સમયમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પણ સક્રિય થયા છે। આજે સુરત પાંડેસરા ભેદવાડ દરગાહ પાસે એનસીપી શરદ પવારના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। લોકાર્પણમાં નવનિયુક્ત થયેલા પદાધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઇકબાલભાઈ મલિક પ્રદેશ પ્રભારી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। એનસીપીનું મુખ્ય કાર્યાલય સુરત ભેદવાડ દરગાહ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાગર સંજયભાઈ સોનવણેને સુરત શહેર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ઇકબાલભાઈ મલિક, એનસીપી એસપી પ્રદેશ પ્રભારી ગુજરાત શહેર। આજે સુરત શહેરમાં એનસીપી એસપી શરદચંદ્ર પવારની પાર્ટીનું ઓપનિંગ કાર્યાલયનું છે અને શહેર પ્રેસિડેન્ટ સાગરભાઈ સોનવણેને નિમણૂક કરવામાં આવેલી છે અને બીજા અનેક સેલના પ્રમુખશ્રીઓને નિમણૂક કરવામાં આવેલી છે। એના માટે આજે કાર્યાલય પર એક ઓફિસનું ઓપનિંગ છે અમારી સાથે। આવનારા સમયમાં અમે જ્યારે શરદ પવારે 1999માં પાર્ટીની સ્થાપના કરી હતી અને અત્યારે 2024માં પાછી પાર્ટીની સ્થાપના કરી, કેમ કે 1999 પછી અત્યારે અજીતદાદા અને શરદ પવાર વચ્ચે જે ભાગ પડી ગયા છે ને હવે નવી પાર્ટીની સ્થાપના થઈ છે, તો એમાં એ ટાઈમે પણ 8 મહિના બાકી હતા ઇલેક્શનમાં ને અત્યારે પણ 8 થી 9 મહિના ઇલેક્શનમાં બાકી છે। ત્યારે અમે 9 સીટો લઈને આવ્યા હતા અને અત્યારે પણ અમારી આશા છે કે અમે આનાથી વધારે સીટો લઈને સુરતમાં અમે કોર્પોરેશનમાં જઈને બેસીશું।